અત્યારે રથયાત્રાની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। એ તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે, જેમાં તેઓ મંદિર ખાતે પહોંચ્યા છે। તેમની સાથે ભાજપના અધ્યક્ષ પણ ઉપસ્થિત છે અને તેઓ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય તે પ્રકારના તસવીરો ત્યાંથી સામે આવી છે। ખૂબ તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે, વિશેષ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યો છે। તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે। ઉપરાંત અનેક એવા ભાજપના દિગ્ગજ અને કદ્દાવર નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે। જગન્નાથ મંદિરમાં અત્યારે તેઓ પહોંચ્યા છે, તેમની સાથે પણ અનેક વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે। તો આ સીધી તસવીરો અત્યારે સામે આવી રહી છે જગન્નાથ મંદિરથી, જ્યાં અત્યારે સીએમ પોતે પહોંચ્યા છે। પીએમ દ્વારા પ્રસાદી પણ ચડાવવામાં આવી છે અને એ પણ તસવીરો સામે આવી હતી। આ સુવર્ણ વાઘામાં આજે ભગવાન સજ્જ થયા છે અને જેમનો દર્શનનો લહાવો એ અનેરો છે। મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચ્યા હતા અને અત્યારે સીએમ પોતે પણ ત્યાં પહોંચ્યા છે। તેમની સાથે અનેક લોકો પણ હાજર છે। મંદિર પરિસરમાં ભક્તોનો પણ જમાવડો જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે સીએમ પોતે આવ્યા છે એટલે થોડા ક્ષણો માટે એ ભીડને નિયંત્રણ કરવામાં આવી હતી। ભગવાનની સામે તેઓ હાથ જોડી અને પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા છે, પૂજા વિધિ કરતા પણ જોવા મળ્યા છે। લોકોની સુખાકારી માટે, ગુજરાતની સુખાકારી માટે તેઓ પ્રાર્થના કરતા પણ જોવા મળી રહ્યા છે। તો નિજ મંદિરની અંદર અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે। તેઓ ભગવાનના દર્શન કરી રહ્યા છે। આ દિવ્ય શણગાર જે ભગવાને આજે સજ્યો છે, જેનો મહિમા ખૂબ અનેરો છે, ત્યારે અત્યારે તેઓ પુષ્પ અર્પણ કરી રહ્યા છે, હાર પહેરાવી રહ્યા છે ભગવાનને અને ખાસ વિધિ પણ તેઓ કરતા જોવા મળ્યા છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, તેમને પણ તેઓ આ પુષ્પહાર અર્પણ કરી રહ્યા છે અને આ સીધી તસવીરો અત્યારે નિજ મંદિરમાંથી સામે આવી રહી છે। બહેન સુભદ્રાજીને પણ તેઓ પુષ્પહાર ચડાવી રહ્યા છે। આખો જ ભક્તિમય માહોલ અત્યારે આખા અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરી જગન્નાથ મંદિર પરિસરમાં અત્યારે ભક્તિમય માહોલ જામ્યો છે। અસંખ્ય ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે, એક ઝલક નિહાળવા માટે તેઓ પહોંચી રહ્યા છે અને ત્યારે ગુજરાતના સીએમ પોતે પણ ત્યાં પહોંચ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાયા છે। જી પ્રતિક। બિલકુલ, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે અને હવે સંધ્યા આરતી સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ કરશે અને ત્યારબાદ તેઓ ભગવાનના દર્શન કરીને મંદિર પરિસરથી રવાના થશે અને સંપૂર્ણ રથયાત્રાની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવશે, સુરક્ષા બંદોબસ્તનો તાગ મેળવશે। મહત્વનું છે કે પરંપરાગત રીતે આ જ રીતે મુખ્યમંત્રી પૂર્વ સંધ્યાએ મંદિરમાં આવીને ભગવાનના દર્શન કરતા હોય છે અને સંધ્યા આરતી કરતા હોય છે, ત્યારે આજે મુખ્યમંત્રી રથયાત્રાના પર્વની પૂર્વ સંધ્યાએ મંદિર પરિસરમાં પહોંચ્યા છે। બિલકુલ જી પ્રતિક, આભાર આપ જોડાયા તે બદલ।